સંત સુરાના બેસણા અને પાણે પાણે વાત, એ મારી કચ્છ કાઠિયાવાડની ધરતીની છે અમીરાત. મિત્રો, જો સંસારમાં સંત સાધુ ઋષિ મુનિ ન હોત તો શાયદ આપણે દુનિયામાં સુખી ન હોત. જે અમારા વાગડની ધરતી છે એમાં ભાંગરા રબારી અને એમાં લાઠેર ડુંગર ઉપર આપણી જોડે બધા ભાઈ રબારી ભાંગરા હાંખના, એમની જોડે જગ જૂની વાતો પડી છે. અને અભણ માણસ પાસે જગ જૂની વાતો સાંભળીએ તો ખરેખર એક સમય એવો પણ હતો કે દેવ એને સન્મુખ વાતો કરતા. આજ ભલે આપણા વડીલોને કે આપણાને ભલે થોડોક અંધશ્રદ્ધાનો એક ભાસ થાય છે, પણ એવું નથી. ખરેખર એક સમય એવો પણ હતો કે માણસ જે માણસની જોડે વાત કરે એવી રીતે દેવની જોડે વાત કરતા. તો ભાંગરાના પાબુ અને ઈ કઈ રીતે એમનો એક અમર ઇતિહાસ છે તે આપણે બધા ભાઈ ભાંગરા રબારી પાસેથી સાંભળીએ. કોઈ માણસના પોતાના ઇતિહાસની તો થોડી ઘણી તો ખબર હોવી હોય, થોડી ઘણી હોય. તો આ પાહુડારાની હાજરીમાં બેઠા છે લાઠેર છે. આપણે આ કયો અહીંયા સીમાડો લાગુ પડે? ટીંડલું અને હાઈડ પ્રાગ પર 3 ગામ. હા, તો હવે તમારા ભાંગરા ક્યાંથી આયા ઈ સેટ તમે છેટ ઉંથી વાત કરીને ક્યાંથી? એટલે પેલા આયા અમારા ડોકરા આમ તો સોનગઢ બિહારની વાત કરે છે, પણ હવે એટલી બહુ તો આપણને ક્યાંક વર્ષ થઈ ગયા. નામ પડે એટલે ક્યાંય નહીં. ભાઈઓ તમારું હું જાતો સવાણ, અમે સોનગઢ ના કે છે સવાણ. બરાબર બરાબર. સવાણામાંથી પેલા હતા દરબાર. હા હા. પછી દરબારામાંથી રખડતા રખડતા રબારિયા વટલાણા એટલે ત્યાં રબારી. હા હા. પછી વારઈ આયા. તો અત્યારે તમે સુવર્ણ છો ને, તો તમારા ભાંગરા સુવર્ણ કેવરાતા? એટલે અમારા હોય ભાંગરા સવાણ. હા, જો એમાં જાત બદલે પણ હાખ કોઈ ન બદલે, ઈ તમારે ધ્યાન રાખવાનું. એટલે અમે સવાણ. બરાબર. હવે ઈ પછી ઉંથી ડોકરા આવે ગમે રીતથી વડીલા આયા હોય. વારી આયા. વારી આપણું હા, વારી આયા એટલે વારી ગોતરકા ગામ છે વારી ને પાસે. એ ગોતરકા રહ્યા. બરાબર. અને ગોતરકા કેટલીક પેઢી ગોતરકા? હવે એના પેઢી તો લગભગ 15-20 જેવી થઈ ગઈ છે. ગોતરકા હા. અચ્છા, 15-20 પેઢી પાસે. પછી ગોતરકા થી આયા વારઈમાં. વારઈ આપણું આવ્યું. હા, વારઈમાં કે છે કે નવાબ સાહેબ નો રાજ હતો. અચ્છા, તે દી નવાબ હતા. હા, નવાબ નો રાજ. બરાબર. પછી એને આશરો દીધો. નવાબ તો રાધનપુર હતા. રાધનપુર. હા, એટલે વારઈ રાધનપુર માં. હા, બરાબર બરાબર. પછી હવે એને શું કીધું નવાબે? હા, નવાબે કે તમારે અહીંયા રહેવું હોય તો રહો, પણ એક અમારું કામ તો તમે કરો તો અમે તમને રહેવા દઈએ, નહીં રહેવા દઈએ. તમારે એવું સમજ્યા? એટલે આર્યા કે ભાઈ બોલો બાપુ, બીજું શું થાય? અને હોશિયાર થઈ તો બધા ભૂલી. હા હા હા. સત્તા આગળ સમજણ નકામી. એટલે શું કીધું કે જો અમારે મુસલમાન કોઈ મરી જાય એટલે એનું કબર તમારે ખોદી દેવી. આપણે તમારા ભંગરાને કીધું. હા, પણ નિશા ઘટની ખબર કે ખોદી દેવી. બરાબર. એટલે અમે તમને અહીંયા ગામમાં રહેવા દઈએ. એટલે આર્યા કે મત ઈ તો કે બહુ થાય કે એવો તો. હા હા હા. તો અમે ભાગી જાશું. તો ના, ભાગવા નહીં દે, તમારે રહેવું જ પડી જાય. રહ્યા એટલે ઈ મુસલમાન કોઈ મરી જાય એટલે એને હાથ દે ખબર ખોદી ગઈ. બરાબર. ખોદીને ઈ દાટે ને એમ કરતા કરતા એક 10 વર્ષ જ્યાં 15 વર્ષ જ્યાં વધારે આવતા જ્યાં. પછી એમાં એક અમારો ભાણેજો હતો ભાંગરાનો. ભાણેજે શું કીધું, મામા કે આ તો આખી જિંદગી તમારી મોડી નીકળી જાય. આ કામ આપણું નથી, પણ હવે આ તો હલવાણા ગરબે રમે છે. છતાં કે હવે ફસાણા એટલે શું થાય? તો હવે એક હું કોઈ તમે કરો જો તમારે મેળ પડવો તો પડે, ને કાં ન પડે તો કહો. તો કે તમારે આવણ વર્ષ નબરું છે અને માલ હાકીને તો બારું જવાનું છે, તો 8-10 કબર કે ખોદતા જાવ. બરાબર. ધીરીથી. એટલે એટલા મરે ને ત્યાં તો વાર સારો વાર. અગાઉ વધારાનું કામ કરતા હતા. એટલે હાલ્યા કે તો એમ કરી ભલે, બીજું શું થાય? હવે દીવી ગયો એટલે ત્રિકોણ પાવડા લઈને જ્યાં હું મજા ખોદવા. એટલે ઓલે પૂછો કે કાં કોણ મરી ગયું છે ગામમાં? તો મર્યું કોઈ નથી. પણ અમારે માલ હાકીને જવું છે બારું. બરાબર.
હવે અમે 8 મહિને આવીએ હા. ત્યાં હવે અમે તો ત્યાં રખડતા ને તમારી એક મરી જાય હા બરાબર. તો એના અમારે હવે ત્યાં અહીંયા ખબર હા ખોટ આવે. અમારે હવે આ માલ માટે. 5-10 ખોટા થાય એટલા તમે મરશો જાવ કે સારું થાય. હા હા. હે તો કે શું કે એટલા મરશો જાવ સારું થાય. દીકરો ચાલો કે મારે 9 થી 12 ભાગી જાવ પડે. બરાબર. આ વાંધો પડ્યો. આ વાંધો પડ્યો અગાઉ ખબર ખોદી નાખી. હોય. મર્યા પેલા જ. સમજ્યા? બરાબર. એટલે એ ભાગ્યા તે આવીને ટાંપા હાર્યા. ઈ ચાયો. ટાંપા હારાયો આપણે જજામ ફંગલીને પાસે રણની કાંથી. બરાબર. આ ક્યાં ને ક્યાં આ બધો સંજોગ બનવો હશે એટલે. બનવો. બરાબર. એટલે અહીંયા રહ્યા અહીંયા હવે 10 વર્ષ રહ્યા કે 20 વર્ષ રહ્યા વધારે રહ્યા. બરાબર. પછી ઉમાંથી કંગના બરાબર કે ગમે તેવા ઉમાંથી ભાગ્યા તે આયા ભૂટી. આપણું આ આપણું ગામ ને જંગલ હતું ભૂટી. બરાબર. એમ જંગલ તો હતું. તો ઘણો જૂની વાત. સમજ્યા? જંગલ હતું. બરાબર. ગામ બામ કઈ નતું. હા હા. ગામ કયું ભીમા. બરાબર. આ માત્ર જંગલ જ હતું. હા જંગલ હતું. પછી અહીંયા પોતે રહ્યા અમારે અત્યારે જૂની હળમન ની દેરી છે આપણે બાપુના આશ્રમ રહ્યો ને ત્યાં ઈ ઠેકાણે ગોદડ ગરબાઓ રહેતા. અચ્છા ગોદડગર ના તે દી. હા તો બરાબર. એને ઈ બાવાને આશરે રહ્યા કે બાપુ ગામ નહીં પણ આ જગ્યા હાસી. જગ્યા હાથે જૂની કે છે કે પાંડવાની વારી ની ઈ છે. હા. સમજ્યા? વડીલા વાત કરે છે ને આપણે ના સાંભળીએ. ઈ તો ઘણી માણસ કહે છે, ઈ હાસું. એટલે એને આશરે રહ્યા. હવે ઈ ઠેકાણે 5-7 વર્ષ 10 વર્ષ રહ્યા ને પછી અહીંયાથી ભાગ્યા તે આયા કારુડા. કારુડા આપણે આ ઉમૈયા થી આઠમનો જોઈએ. હા હા. હવે ઈ કારુડા ગમે એટલા વર્ષ રહ્યા હોય બરાબર. અને અહીંયાથી ભાગ્યા તા આયા હાથાણી ટીમે. હાથાણી ટીમો ચાયો. અહીંયા આયા બાર રહ્યા કરે. બરાબર. હું અત્યારે કઈ હું છે પાછા નિશાની? આ લોડ ને અમે અત્યારે ડિસાઈડ લેલું જૂના ખંડર છે. બરાબર. સમજ્યા? અહીંયા લોડ બધા ભેરા આવી શકે ને જ્યાં. બરાબર. પછી અહીંયાથી અમારો ડોકરો ભાગ્યા તે વરિંદાજ ને સીતો ભૂટી ગયા ત્યાં ગમ વહાયું. એમાં રાઘાણી કોલી કેવરાય રાઘો ડોકરો કે સંતમાંથી ખૂન થઈને ભાગ્યો હતો રાઘો. અને ઈ એને આશરે આવ્યો એટલે એના પાસે આશરો દીધો. રાઘાણી કોલી તમે આશરો દીધો. આશરો દીધો બરાબર. અમારી ડોકરી. હા હા. અને પછી જહો ડોકરો ભાગ્યા આમ ભાભેરામાં ગઈ પાસે ત્યાં રહેતા નહોતી. ઈ કેમ ભાગવું પડ્યું? હવે એને કોઈ કોપટી હશે ભાગ્યા બરાબર. હશે. સંકટ. ઈ જહો ડોકરો અહીંયા એટલે એને આણે ડોકરે આશરો દીધો. બરાબર. અત્યારે સહાણી મારી રહ્યા છે 500 કરશે સહાણી. અચ્છા. આશાપુરા એ પાછા મારા સવાણ રહાણીય સવાણ હા. રાઘણીય સવાણ. ગમે એમ તો હોય પીઢી ભાઈ. સમજ્યા? રાઘણીય સવાણ. ઈ ભલે હું ઈ માલિક હો ને તમે. હા માલી. બરાબર. પણ સોવણ તો હું તમારે સવણ, હું હા, સવણ. હા, હોય પીઢી તો ભાઈ હા હા. ભાઈ હા. ભલે જાત અલગ હોય. પછી આ ત્રણે ભાઈ છે એની બાજુ તોરણ. અને પછી ભૂતેસર બાઓ જે રહેતા એ ભૂતેસર ને આશરે રહ્યા ને બધા ભૂટી ગામનું નામ પડ્યું. તોરણ તમારું બાંધો. તોરણ અમારું ભાંગરાનું રહાણીનું અને રાઘણીનું ભાંગરાનું ચંદ્રના તોરણ બાદ. પછી જે રાણા રાજકીય પછી જે આયા ઈ બરાબર. આ ગામ અમારું આવે. પછી બાપા આ તમે વાત કરી ને આ દીકરી લુવાને ઈ તમારા દેવ હમન નું થોડો ઈ બે વાત. એટલે દેવ હમત તો આયામાંથી દેવ હમત જો. હા. આજે ભીમહાર દેવ હાપ કર્યો ને ઋતુનો છોકરો મરી ગયો. હા. અને એમાંથી પછી એનો ડોકરો એ જે ધૂતો ડોકરો તો એ ભાગી ગયો. હા. અને અમારો ડોકરો ભેરા મરાણા. હા. મરાણા એટલે આ બે કપાણા એનું લોહી ભેરું છું. બરાબર. લોહી ભેરું છું એટલે આને શું કીધું કે આપણે લોહી ભાઈ છે. બરાબર. આજથી તમારે ને આપણે દીકરી લેવી ને આ ભાઈ તરીકે. એટલે તમારા ગામના ભાંગરા હા એક જ ભૂટી ગયા અને આમાં લોકિયા ગામ. આ કીડાનગર. બરાબર. ઈ દીકરી વ્યવહાર સોરું વ્યવહાર આ ભાઈ થઈને વર્તન. ભાઈ થઈને લેવાનું. બરાબર. આ એક 200 વર્ષ છે 2.5 વર્ષ છે પણ અહીંયાથી અમારો સોરું વ્યવહાર બંધ. લોવાની દીકરી છે છે ને તો અમે લોવાની દીકરી ગમ હોય તો અમે લાજ ન કરવી. બરાબર. અમારી દીકરીને એ લાજ ન કરવી. પણ આ હવે આવનારની પેઢીને ખબર તો પડે ને કે ભાઈ દેવ હમત છે આ દેવ વડવા હમત. કરી ગયા. એટલે એ તો પેઢી વડેલા આ છોકરો છે હવે એને ખબર જ છે ને હા. કે આપણે સોરું વ્યવહાર નથી થતો. કાલે એને પડતા એટલે એને એનું ખબર હોય ને કે આપણે સોરું વ્યવહાર નથી થતો. બરાબર. પછી આ પાબુ દાદાનું તમારે આ માનતા હો આ પહેલું પેલું તમારે લગવાડ કિયા ફૂક. એટલે લગવાડ અમારે હવે ડોકરો તો પેલો આ શરૂઆત ડોહે ભોપાથી થઈ છે. બરાબર. શરૂઆત આ દાદા ને ઈ કે છે કે ડોકરી કોક હતા એની ડોહા ભોપાની ઘરેથી. બરાબર. અને ઈ ડોકરી વાહે પાબુ આ દીકરી વાહે આવ્યો. બરાબર. ઈ તો એના પાસે કઈ પેઢી એના પાસે કઈ. ડોહા પાસે મણ્યો. બરાબર. મણ્યા પાસે મૂરો. બરાબર.
મુરા પછી કાંથડ, વાહ, કાંથડ પછી વરસિંગ ભણા, બરાબર. વરસિંગ ગેટ પછી રેણો, વર્ષે જે આ પૂરો ખવરાય ઈ વરસિંગ ભણાનો વરસિંગ, બરાબર બરાબર પછી રેણો, બરાબર. રેણા ગેટ પછી હુરો, એના દીકરા. એટલે એની પેઢી ને મારી હા આવી હા હા બરાબર. હુરો, હા. અને હુરાનો પૂરો કે હુરો ભૂપો થઈ ગયા ઈ? આઈ હુરો ભૂપો થઈ જાય. હા 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 આપણે ગીતામાં બહુ એના હવે સમજ્યા? હા 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 બરાબર. ઈ- ઈ હુરો ઈ હુરો ઉનારે વરસાવતા ઈ જ. વરાવતા આઈ પોતે આ હોરા કરતો ઈ જ? આઈ. પછી હુરા કેડા હુરાનો દેવો, બરાબર અને દેવાનો અત્યારે હેમો છે, અને હેમાનો અત્યારે પસણો. બરાબર. ઈ તમારે પસણો ઈ તમારે અમારે આયનો હગો કાકા જ દીકરો. બરાબર બરાબર બરાબર. આ ડોકાનો હગો કાકા. તમારું નામ શું? રાજો. બરાબર. અચ્છા તો ઘણી પેઢી ગઈ રહ્યા. આટલી પેઢી થઈ કેટલી ઈ તો લગભગ 8-10 પેઢી 10-11 પેઢી થઈ. એમાં પાછા એમાં વર્ષિંગ પાછા થઈ ગયા 3 વર્ષિંગ થઈ હા ગયા. હા 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 આ ભણાનો વર્ષિંગ, હા પછી રેણાનો વર્ષિંગ, હા. અને હરખાનો વર્ષિંગ. આ જે વર્ષે વખણાના ઈ કયા એ વર્ષે? ભણાનો વર્ષિંગ. બરાબર. આ ફોટો તમને અત્યારે મેં બતાવ્યો ને, હા, હા, એ ભણાનો વર્ષિંગ. બરાબર હળવદ ની જેલ તોડી એ ભણાનો વર્ષિંગ. બરાબર પરસો એનો. બરાબર. અચ્છા તમારે આ 10-12 પેઢી થી આ પાબુ દારી હાલે. પછી હવે આ પાબુ નું તમારે આમ કાંક તો અહીંયાનું 12 મહિને ઈ કાંક તો થાતું હશે ને? એટલે અમારે 12 મહિને થાય. આ બાબુનો કર અમારે કેટલો છે? 12 મહિને હવા કોરી. હવા કોરી. હા, બરાબર. હવા કોરીને શું કરવું? હવા કોરી 12 મહિને થાય એટલે 3 વર્ષ થાય. બરાબર. એટલે 3 વર્ષે અમે મોટે જાતર કરી, બધું ભક્તિ વાત કરી કે અમારે 3 વર્ષે મોટે જાતર હા થાય. હા હા હા. એટલે એ હવા કોરી 3 વર્ષની ભેરી કરી, અને એ રૂપિયા જે થાય અને લાથી રાંધી, અને હગાવાલાને કકુતરા લખી બધાને તેડાવી. બરાબર. આ ઠકણે દોઢો ગાડા આવે. આ ઠકણે કેટલા? દોઢો ગાડા એક સમય. હા, એક સમય 17 સુદ 11. હા. ત્રીજે વર્ષે દોઢો ગાડા ઠકડા આવે. બરાબર. આ તમારા બધા ભાઈઓના એમાં ગાડા બધા ખેડવાના. હા પણ ઈ મતલબ પણ ઈ દાદાની જાતનું નામ પડે એટલે મોરથી ખનખનતા મહિનો આડો અને કે છે કેટલા દી આડા છે. એટલે એટલું ઉજમ. એટલો ઉજમ. આ ઠકણે દોઢો ગાડાની હેડ પડી હોય. આ ઠકણે એટલી બરફ મહેમાન મય આ જાતર. અને હવે ગાડા નીકળી ગયા છે. હવે 50 100 ટ્રેક્ટર આવે છે. પછી આ તમે કેળાની વાત કરી ને થોડીક. એટલે કેળો તો એનાથી આમથી આ દાડો આયા ને કઈ મારી. હા. તેથી અહીંયા કેળો હતો. એ કેળાને કે છે કે માથે ભેજો નાખીને કેળો ધૂમ્યો હતો. કેળો ધૂણ્યો. હા, જો પૂરો તો ઘોડી ખાધો હોય હા, તો કેળો ન ધૂણે એવી ખાતરી હું. આ કેળો ધૂમ્યો હતો. કેળો આ ભાઈ દેખ્યો આ ઠકણા હતો ને કાલ બપોર સુધી. આ ડાચો તાણી છે. એટલે હુકાઈ ગયો તો. એટલે નીલો હતો. આ બધું આરસી પણ એમ ન કરવું જોઈએ ને તમારે. સમજ્યા? એ હવે એ ભોપાનો પૂછ્યો તો દાદે હકમ દીધું ને એને કાપ્યો. ધૂણાયો એને ધૂણાયો એને પછી ભોમાં ન દેવાય. હવે એ તો જે હોય એટલે એનું શું પ્રમાણ હતું એ તમે કીધું ને કે કેળાનું કાંક ઈ લાકડું. એટલે એ પોતે અહીંયા આયા ને ભૂપો, અને પછી કીધું કે દાદા હવે તારો રોબુન દીવાડવું હોય હા. તો આજ મારી વારે આવે ને આજ મુન મારી નાખી. અને પોતે ભેજો લઈ નાખ્યો કેળામાં થાય કે હવે જે તું કરી દે કેળો ધૂયો. અને દાદા પરસો દીધો. આમથી તે આવ્યો વતોર્યો કઈ પોતે ટીકાના રણમાં. બરાબર. અને પોતે જ્યાં ભૂટી ગયા. ભૂલાવી દીધા. આ જે દાદે પરસો દીધો. આવતો માલમાં ઓલો આવતો ઓઠક તે લાકડો બાંધતા. તો ઈ જે લાકડું બાંધતા ને જે માલમાં કાંઈ પણ રોગ આવે આ મટી જતો. મટી જતો. તો ઈમાં સત્તો ખરો જ હોય તો જ ને. નકર કેળા તો વગડામ ગણાય. કેટલાય ઉભા છે પારે વજાના. જેના માટે દેહર પર શિવગઢ છે. હા 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 હા. એટલે એ તો માનતા વાહ જ્યાં છે એમાં તો કઈ નહીં. બરાબર. એ તો હાવું ને અગવડ હતી ને અગવડ તોય એમ બાપા આ સ્થળ તોય તમારે આશરે કેટલું જૂનું? આ 10-12 પેઢી અહીંયા જ કે ઈ? એટલે અહીંયા બધી પેઢી નહીં થઈ હોય એમ. એના પહેલા તો હું પેઢી કંઈક થઈ છે 2-4 પેઢી. તોય આશરો માં હવે તો અત્યારે તો હવે માણસની ઉંમરમાં કોઈને ભોપાઈ 10 વર્ષ હાલી હોય, કોઈને 20 વર્ષ હાલી હોય, ઈ પ્રમાણે કોઈને 25 વર્ષ હાલી હોય. હવે અમારે હેમા ભોપાની ભોપાઈ 25 વર્ષ હાલી. બરાબર. આ 15 વર્ષ બેઠા થઈ. 25 વર્ષ અહીંયા ભોપાઈ હાલી. તો આ સ્થળ મતલબ જૂનું આશરે તો બહુ વર્ષ. એટલે એ આશરો હોય. અચ્છા, બહુ વર્ષ પહેલા અહીંયા કાંઈ નતું. ના કાંઈ નતા, ખાલી ડુંગર હતો.
કઈ નતું. હવે આ તમે ભોંયરું રહ્યું ઈ આપણે પાસે દ્વારા છે. હવે આની કર્યો આ પાછળ. ભોંયરાનો મતલબ શું છે? હું હવે ઈ ભગવાન જાણે ભાઈઓ આ અમે અમાના સાંભળે છે આંબળું છે તો પાછું આમ છે વળી હોંરું. ભોંયરું ભોંયરું આ ડુંગરમાં હોંરું છે. હવે ઈ હોય ગમે તે ઈ જૂનો હોય ત્યારે આપણને કઈ ખબર એમ બાકી છે હોંરું આ દાદા મરની પછી છે અને આમ પાછું આ ઉડીને પલ્લી પછી બરોબર. એટલે હું અત્યારે હલાય ના હલાતું નથી હવે બધું પૂરાઈ બીક લાગે એમ. હવે આપણે ઈ ભોંયરું જોઈશા અને દાદાના દર્શન કરી અને પછી અહીંયાથી હવે જાશા ભૂટકીએ. કઈ ભૂટકીયાનું કઈ બાકી રહી ગયું છે એ આપણે યાદ. અચ્છા જૂનામાં જૂની દાદાની ઘોડી કઈ હે? અચ્છા અચ્છા વાહે રહી. હા 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 સોને કાં पे आई है दादा હા 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 ભાલો માથે બરાબર. હપેલ પેલ ને ઈ ખાં ભી ખોડલ છે ઈ. आई सोने कां पे અને પછી આ બધી એ તમારા ભાંગરાની ઘોડી પધરાવેલ છે કે જે કોઈ શ્રદ્ધાળુ આવે? આ તો રજપૂત પધરાવે ને રબારીએ પધરાવે અચ્છા અચ્છા પટેલે પધરાવે બરાબર. જેને શ્રદ્ધા માનતા હોય એ પધરાવે હા 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 તો લગભગ નહીં હોય તો 50-60 તો આશરો છે. આવી છે હા 50-60 ઘોડી છે અને આવી રીતે આ લાઠેરના પાબુના અહીંયા બેસણા. અને મેં તમને કીધું એ મુજબ કે અહીંયા ઘોડીએ હાજે ભૂપે રૂબરૂ ઘોડીને પૂરો ખવડાવે એવી અહીંયા શ્રદ્ધા અને વાત છે. જય પાબુ દાદા.